તો આજે ક્યાં કેટલો વરસાદ પડશે તે માહિતી આપણે જાણીશું। સૌથી મહત્વની વાત એ છે કે હજુ વરસાદ રોકાતો નથી ને લોકોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે। ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા દીક્ષિતા અમારી સાથે જોડાઈ ગયા છે અને વિંડી દ્વારા આપણે જાણીએ કે ક્યાં કેટલો વરસાદ આજે પડી શકે છે અને તમારે સાવચેત રહેવાની જરૂર છે। દીક્ષિતા, આજે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી શકે તેવી સંભાવના છે? મિથુન, આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા દિવસથી જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને તેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ થોડા દિવસો પહેલા જે વરસાદ વરસ્યો અને તેના કારણે જે દ્રશ્યો સામે આવ્યા છે તે હજી પણ યથાવત છે। પણ હવે પછી જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે એટલે કે 30 તારીખે અને 1 ઓગસ્ટે ક્યાં વરસાદ રહેશે અને આજના દિવસે વરસાદને લઈને શું સ્થિતિ છે, વિંડીમાં શું બતાવી રહ્યા છે એ આપણે દર્શક મિત્રોને બતાવીશું। તો આપ જુઓ, દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદનું જોર સૌથી વધારે રહેવાનું છે અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેવાનું છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ભારે વરસી શકે છે। વિંડીમાં આપ જુઓ, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આખી જે સિસ્ટમ છે અહીંયા બતાવવામાં આવી છે અને તેની અસર છે એ દક્ષિણ ગુજરાતમાં થશે એટલે વલસાડમાં વરસાદ રહી શકે છે, સુરતમાં વરસાદ રહી શકે છે। ત્યાર પછી થોડા ઉપર આવીએ છીએ આપણે મધ્ય ગુજરાત સાઈડ, તો વડોદરામાં પણ ધીમે ધારે વરસાદ એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં, એટલે અમદાવાદ છે, વડોદરા છે, એ જગ્યા ઉપર થોડો વરસાદ રહી શકે છે। એમ પણ સવારે 1 કલાકની અંદર વરસાદ જે ભારે જોવા મળ્યો છે મધ્ય ગુજરાતની અંદર અને તેની શું અસર પડી છે એ પણ આપણે જોઈ છે। મિથુન, થોડા સૌરાષ્ટ્ર બાજુ આવીએ છીએ, ત્યાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપ જુઓ, ઉના છે ત્યાં સિસ્ટમની અસર જોવા મળી રહી છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ છે। જૂનાગઢમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। થોડા આગળ જઈએ તો દ્વારકામાં હળવો વરસાદ છે, પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં લોકોએ એ સાવચેતી રાખવાની છે, ખાસ કરીને કે ત્યાં પવન વધારે ફૂંકાઈ શકે છે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ને એટલા માટે જ માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે, દરિયા કિનારેથી દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। થોડા ઉપર જઈએ છીએ ઉત્તર ગુજરાત તરફ, તો અત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધારે છે અને મહેસાણામાં અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે એ આપણે જોયો છે। મહેસાણામાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 11 વાગ્યા સુધીની આ વિંડીની સિચ્યુએશન છે। થોડા આપણે આગળ વધીએ છીએ, 12 વાગ્યા સુધીમાં વિંડીમાં શું ગતિવિધિઓ જોવા મળી રહી છે એ આપણે લોકોને બતાવીશું અને એમને જાણકારી આપીશું કે ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે। થોડાક આ વિસ્તારોને હું બ્રોડ કરીશ કે જેથી કરીને આપણને વધારે માહિતી મળે કે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે છે। તો આપ જો મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ તો ધોળકામાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ નડિયાદમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે એટલે ધીમે ધારે ને થોડો ફાસ્ટ વરસાદ થઈ શકે છે। થોડાક નીચેની તરફ આવીએ છીએ તો ખંભાતમાં પણ વરસાદની શક્યતાઓ છે, ભારે વરસાદ થઈ શકે છે। વડોદરામાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને હવે થોડાક આપણે સૌરાષ્ટ્ર તરફ આવીએ છીએ તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અને આપણે જોયું છે કે વિરમગામ હાઈવે છે તે પાણીમાં ગરકાવ છે ને ત્યાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, પરંતુ હજી પણ આ સિચ્યુએશન યથાવત રહી શકે છે કારણ કે જો વરસાદનું જોર વધારે હશે તો ફરી એકવાર ત્યાંના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે। થોડા આ તરફ આવીએ છીએ, ચોટીલામાં પણ અહીંયા વરસાદ બતાવી રહ્યો છે 12 વાગ્યા સુધીમાં, રાજકોટમાં પણ વરસાદ છે, જસદણમાં પણ વરસાદની શક્યતાઓ છે, બોટાદમાં વરસાદ છે, અમરેલીમાં થોડો વરસાદ વધારે રહી શકે છે એટલે વરસાદની તીવ્રતા અમરેલીમાં વધારે રહી શકે છે 12 વાગ્યા સુધીમાં। જૂનાગઢમાં પણ વરસાદની શક્યતાઓ વધુ છે એટલે આ વરસાદ એવો હોઈ શકે કે વરસાદી છાંટા છે એ લોકોને વાગી શકે છે, જે તીવ્ર વરસાદ હોય છે અને તેના છાંટા પણ લોકોને મોઢા પર વાગતા હોય છે એટલે વાહન ચાલકોએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે। થોડા આ તરફ આવીએ છીએ આપણે જામનગર અને એ તરફ અને કચ્છ તરફ જઈએ છીએ કે ત્યાં શું સિચ્યુએશન છે। તો આપ જુઓ, આ જામનગર છે ત્યાં વરસાદની શક્યતાઓ છે, ભારે વરસાદ જામનગરમાં થઈ શકે છે। થોડા ઉપર આપણે કચ્છ તરફ આવીએ છીએ તો કચ્છમાં ગાંધીધામમાં ભારે વરસાદ પવન સાથે ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને સારો એવો વરસાદ આ માનવામાં આવે છે કે આખા વર્ષનો વરસાદ છે અત્યાર સુધી એ વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ હતી ને તેના કારણે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સૌથી સારો વરસાદ છે અને તેમાં પણ ગુજરાતનું ચેરાપુંજી કહેવાતું કપરાડા કે ત્યાં સૌથી વધારે હાલ વરસાદ છે। તો આપ જુઓ, સુરતમાં પણ એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ભરૂચમાં વરસાદ છે, રાજપીપળા છે ત્યાં વરસાદ છે, વ્યારામાં વરસાદ છે, આહવામાં વરસાદ છે, વલસાડમાં વરસાદ છે અને આજે આખો પટ્ટો છે ત્યાં વરસાદ છે ને સાથે સાથે ડાંગમાં, સાપુતારામાં પણ વરસાદ છે ને આ એવી સિઝન છે કે આ સિઝનની અંદર પ્રવાસીઓ ત્યાં સૌથી વધારે આવતા હોય છે એ સૌંદર્ય માણવા માટે, એટલે વરસાદની શક્યતાઓ છે 30 અને 1 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિથુન વરસાદનું જોર સૌથી વધારે રહેવાનું છે। જી, આભાર દીક્ષિતા માહિતી આપવા બદલ।